અરવલ્લી જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસરની મનમાની થયાનો આક્ષેપ। આઈસીડીએસ અધિકારી એક રાજ્ય કક્ષાના મંત્રીના સગા હોય, ગરીબ અરજદારોને અન્યાય કરે છે તો ઠીક, પરંતુ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ આ ગાંઠતા નથી તેવું લોકોના મુખે ચર્ચાએ જોર પકડ્યું છે। અરજદાર ઉમેદવારને ખરાઈ કરવા બોલાવે અને તેમને કોઈપણ પ્રમાણપત્ર ચકાસણી કર્યા સિવાય જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં સેન્ટરથી બહાર કાઢી દેતા લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો। જિલ્લાના સાંસદ મહિલા, અરવલ્લી જિલ્લા પ્રમુખ અને જિલ્લા કલેક્ટર સાહેબ પણ મહિલાઓ શક્તિ છે, વળી બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવી ચૂંટણીના જંગ જીતાય છે। ત્યાં અરવલ્લી જિલ્લાની દીકરીઓને આજીવિકા માટે ભીખ માંગવી પડી રહી છે। આ અધિકારી એક મોટો મંત્રીના સગા હોય, કોઈને પણ સરખો જવાબ આપતા ન હોવાના આક્ષેપ ઉઠ્યા છે। સત્ય હકીકત શું છે, તપાસનો વિષય। બ્યુરો રિપોર્ટ, કાદડમરી, મોડાસા। તો અમારી અપીલ હતી, એમના સામે જે અમે દલીલ કરી એ વાતનું અમને જે અધિકારીઓ બેઠા છે એમના જોડેથી અમને કોઈ સંતોષપૂર્વક જવાબ મળતો નથી। એ હમણાં અંદર કહે છે કે મારો પ્રશ્ન એ હતો કે આટલું મેરિટ બન્યું તો તમે અમને માર્ક્સ બતાવો તો અમે ખાતરી કરી લઈએ કે રિયલમાં આટલું માર્ક્સ છે તો થયા છે। તો એ અમને કહે છે કે એ તમે સામે રહેતા હો તો પૂછી લો, તો પણ એ વાતનું આપણે કઈ રીતે પૂછી શકીએ એમને? કોઈની પર્સનલ ડિટેલ્સ અને ખાતરી કરવી હોય તો અમે ખાતરી કરી, તો એ અમને કીધું ને કે તમે જાઓ, અરજી કરી છું તો જિલ્લા વિકાસ અધિકારી જોડે જાઓ, એટલે અમે તમારી જોડે આવ્યા ને। તો પછી તમે પણ અમને તમારી જોડે બી જવાબ ના હોય તો તમે અમને રસ્તો બતાવો। તો એ અધિકારીઓ મને કે કોર્ટ કેસ કરી શકો છો, તમે જઈ શકો છો, બસ એમનું આટલું જવાબ। એમના પાસેથી અમને કોઈ સંતોષપૂર્વક જવાબ મળ્યો નથી। અમે કઈ રીતે માની શકીએ કે આ બીજી વખત મેરિટ બહાર પડે તો એમાં સાચી માહિતી આપો? એ તો અમે ખાતરી કરી જ નહીં। મારે એમ કેવું છે કે અમારા ગામનો બી વિરોધ છે, ગામવાળા જોડે આવ્યા છે, એટલે ગામવાળા એમ કહે છે કે અમારા ગામમાં ભણેલી હોવા છતાં બીજી ગામની કઈ રીતના લઈ શકીએ? અમારા ગામમાં ભણેલી છે તો એમનો ચાન્સ લાગવો જોઈએ ને। મારું નામ સોલંકી આશાબેન મગનભાઈ છે। હું ખલવાડ ગામની વતની છું। અહીંયા અમને મોડાસા ખાતે વેરિફિકેશન માટે બોલાવ્યા હતા, ડોક્યુમેન્ટ આંગણવાડીની જે ભરતી પડી છે ને એના માટે। તો અહીંયા જે અમે અંદર ગયા ને તો ડોક્યુમેન્ટ ચેક જ નહીં કરે કે કશું નહીં થાય, એમ ના જ પાડી દીધી સીધી। હા, તો અમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને આવ્યો તો એમનું જવાબદાર છે ચેક કરવાની, ચેક બી ના કરે। મારું નામ વણઝારા દક્ષાબેન છે। હું મઉટાંડા ભિલોડાની વતની છું અને મારો એ પ્રશ્ન જે જિલ્લા અધિકારી જોડે હતો કે જે પ્રોવિઝનલ ફર્સ્ટ ઉપર આવેલા છે તો એમનું મેરિટ 71.90 બન્યું છે, તો એ મેરિટ કઈ રીતે તમે બનાવ્યું છે એ વાતની ખાતરી લેવા માટે હું અહીંયા સુધી આવી। તો પછી એમની ફરજ બને છે ને મને એટલું બતાવવા માટેની, તો એમને અમને કોઈ ડોક્યુમેન્ટ કશું બતાવ્યું નથી, તો અમે કઈ રીતે ખાતરી કરી શકીએ કે એમના માર્ક્સ એટલા હોઈ શકે? કોઈ બી ડોક્યુમેન્ટ અમે એમને રિક્વેસ્ટ બી કરી છે કે અમને ડોક્યુમેન્ટ ચેક કરાવો તો અમે ખાતરી માની શકીએ ને કે આટલા મેરિટ છે, આટલું થયું છે। તો અમને એ રીતનું જવાબ મળ્યું ત્યાં કે જે પ્રમાણેનું તમારા ટકા હશે એ પ્રમાણેના તમારા બન્યા છે, એ પ્રમાણે એમનું પણ બન્યું હશે, એ રીતનું એમનું જવાબ હતો જે મારો પ્રશ્ન હતો એમાં। તો પછી એમને કીધું કે 71 એમ જે પ્રમાણે તમારું છે તે એ પ્રમાણે, તો પછી બતાવો ને જે પ્રમાણે બનેલું છે એ બતાવો ને। તમે અહીંયા બતાવવા માટે બેઠા છો તો પછી તમારો હક છે બતાવવાનો, તો તમે અમને કેમ નહીં બતાવી શક્યા? તો આ તમે શું કહેશો એના માટે કે આટલા દૂરથી આવ્યા છો, તમે જો ડોક્યુમેન્ટ ના બતાવો તો પછી શું તમે આવો? હા, એ મારો એ બી પ્રશ્ન હતો કે તમે અમને કંઈ બી એ વસ્તુની શ્યોર માહિતી નહીં આપી શકતા કે અમે એટલું માર્ક્સ જે મેરિટ બીજી વખત બહાર પાડીએ એમાં અમારું નામ આવે ના આવે, એ વસ્તુનો અમને કોઈ વાંધો નહીં, આવે ના આવે, પણ જે સાચું મેરિટ છે એ તમે બહાર પાડો ને। અમે ક્યાં કહીએ છીએ કે તમે અમારું પ્રોવિઝનલ ફર્સ્ટ ઉપર નામ રાખો, પણ જે છે એમનું નામ રાખો ને, અને જેટલા માર્ક્સ બન્યા છે એ ટાઈપનું તમે અમને બતાવો કે એ વસ્તુમાં આટલું છે તો આટલા બન્યા છે। તમે અમે રિક્વેસ્ટ કરી છતાં તમે કેમ નહીં બતાવી શકતા? નામ તરાર વર્ષાબેન શાંતિલાલ। હું મોહ મઠ બોલુંદ્રા તાલુકો ભિલોડા અરવલ્લી કાયમી વતની છું। હાલમાં મઠ બોલુંદ્રા આંગણવાડી કાર્યકર ભરતી મેરિટ લિસ્ટમાં જાહેર થયેલ છે, જેમાં પ્રથમ ક્રમાંકે બહેન શ્રી ભૂમિકાબેન મનોજભાઈ પરમારનું નામ જાહેર થયેલ છે, તથા મઠ બોલુંદ્રા આંગણવાડી તેડાગર તરીકે ફરજ બજાવનાર મારીવાડ પુષ્પાબેન અમિતભાઈના સીધા લોહીના સંબંધથી ભાઈ બહેનના પુત્રના સગી ભાભી સંબંધ થાય છે। બીજા લોહીના સીધા સંબંધમાં મામા ભાણીના પુત્ર
પણ સગી ભાભીઓના સંબંધ થાય છે. આ દંપતી અમારા સમાજમાં રીત રિવાજ નીતિ નિયમ મુજબ સામાજિક લગ્ન ગ્રંથિથી જોડાયેલા નથી. બહેન શ્રી ભૂમિકાબહેન મનોજભાઈ પરમારના જેઓ માંદરી ગ્રામ પંચાયત વિસ્તારના વતની હતા અને તેઓ સાથે લગ્ન ગ્રંથિથી જોડાનાર અભિષેક કુમાર જયસિંહભાઈ પગી પોતે મઠ બોલુંદ્રા ગ્રામ પંચાયતના ભિલોડાના વતની છે. આ બહેન શ્રી માંદરી ગ્રામ પંચાયતના વિસ્તારમાં લગ્ન નોંધણી ન કરાવતા ટાકાટુકા ગ્રામ પંચાયતમાં કચેરી ખાતે લગ્ન નોંધણી કરેલ છે. આ લગ્ન નોંધણી એ ફક્ત અને માત્ર મઠ બોલુંદ્રા આંગણવાડી કાર્યકર તરીકે સરકારી નોકરી માટે ઉપયોગમાં કરેલ છે. હાલમાં સામસામી કાચી સામાજિક સગાઈના સંબંધી છે. વધુમાં માત્ર મઠ બોલુંદ્રા આંગણવાડી કાર્યક્રમમાં નોકરી મેળવવા તેમને લગ્ન નોંધણી કરાવેલ છે. જેઓનું સામાજિક લગ્ન હાલમાં પણ રીત રિવાજ મુજબ બાકી છે. તેઓ હાલના તેમના પિયરમાં મોદરી મુકામે રહે છે. અમારા સમાજમાં આવી રીતે સગાઈ થયેલ હોય તો લગ્ન પહેલાં ઘણી બધી સગાઈઓ ફોક થાય છે. હાલ અમારા ગામની વહુ નથી, તેથી તે નોકરીની યોગ્યતા ધરાવતી નથી અને જે અમો નીચે સહી કરનાર ગામ લોકોના વિરોધ છે, જેથી સામાજિક રીતે બહિષ્કૃત ઉમેદવાર છે. સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પરિશિષ્ટ 2 નિયમ 3:11 મુજબ સ્વઘોષણા મુજબ ખોટું છે, જેની અમુક સૌ ગામના પંચોની સહીઓ અમારામાં મેરિટ બાબતે વાંધો છે. આ બાબતે સ્થળ તપાસ કરી અમોને ન્યાય આપવા વિનંતી છે.